ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળો સન્માન કરાયું હતું. રાત્રિના લોકડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોકગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી હતી. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણપતિ જયંતી અને અયોધ્યા મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોકગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા પ્રાચીન અવાર્ચીન ગરબાની રમઝટ બોલાવી હતી. તો હાસ્યની ઝોડ સાથે મોડી રાત્રિ સુધી ડાયરા શ્રાવકોને જકડી રાખ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ, ભરૂડી બલબલા કુંડના રાજરાજેશ્વરી ગિરિબાપુ, લાખા હનુમાનજીના મહંત તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સુરતથી એસજીએફ ગ્રુપના રવિ ફાઇટર, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ દરમિયાન અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ જીઆઈડીસી ખાતે ગણેશ મંડળોમાંથી બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળોને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.